હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે રાતના 10 વાગ્યા છે અને અમારે ત્યાં હવે આરતી થાય છે. મને નવરાત્રિ છે, માતાજીના દિવસો છે, પણ ઘરની સ્ત્રી એટલી બધી થાકી જાય છે ને કામ કરીને. બીજા બધાને કેવી રીતે એનર્જી ક્યાંથી આવે છે ને કંઈ ખબર નથી પડતી. ઘરનું કામ કરીને લોકો સવાર સુધી ગરબા ગાય છે. ધન્ય છે એ લોકોને. અને નવરાત્રિ એક એવો તહેવાર છે કે જેને અંદરથી જેને ગરબા ગાવાની ઈચ્છા થતી હોય એના માટે જ કામનું છે. અધરવાઇઝ તો તમે થાકી જાઓ. અને ગરબા લવર હોય છે ઘણા લોકો. અને અમદાવાદની અંદર તો સ્પેશિયલી અત્યારે એવું થઈ ગયું છે કે પહેલાં પાર્ટી પ્લોટમાં આખી આખી રાત ગરબા ચાલતા હતા અને શેરીમાં 12 વાગ્યા સુધી. હવે ઊંધું થઈ ગયું છે. પાર્ટી પ્લોટમાં રાતે 12 વાગે બંધ થઈ જાય અને સોસાયટીની અંદર સવાર 3, 4, 5 વાગ્યા સુધી ગરબા ચાલુ હોય, સ્પીકરો ચાલુ હોય, એટલે તમને ઊંઘ મળવાની જ નથી. તમે ગરબા ગાવા જાઓ કે ના જાઓ. હું ઘરમાં રહું છું, ગરબા ગાવા નથી જતી, તો બી દરરોજ 3, 3:30, 3 તો વાગે જ છે. એટલે હું તો એમ જ કહું છું કે ભાઈ માતાજીને કે આ થોડીક સિસ્ટમ સુધારી દો. બધા ગાંડા થઈ ગયા છે. જનરલી 8 વાગે, 7:30, 8 વાગે ગરબા ચાલુ થઈ જવા જોઈએ અને 12 વાગતા બંધ થઈ જવા જોઈએ. કારણ કે બીજા દિવસે પુરુષોને ઓફિસ બી જવાનું હોય. સ્ત્રી તો ઘરમાં હોય એટલે ચલો 2 કલાક બપોરે આરામ બી કરી લે. પણ હવે નથી કહેતા કે અમે તો અમદાવાદી અડધા ગાંડા જ છીએ. એમાં ભલે હું ગાવા જાઉં કે નથી જતી, પણ એમ કે લોકો ખબર નહીં ક્યાંથી એનર્જી લઈને આવે છે. અને બધા કોઈને કશું કહેવા જેવું જ નથી. એટલે પછી આપણે કહીએ ને એટલે એવું લાગે, સામે મળે એવું કે ભાઈ તને શોખ નથી એટલે અમને તો ગાવા દે, અમને તો શોખ છે ને. શોખ વસ્તુ અલગ છે ભાઈ, પણ એમ કે બીજાનું આજુબાજુવાળાનું બી વિચારવું પડે ને આપણે કે ભાઈ ફ્લેટમાં કોઈના ઘરમાં કોઈ બિચારું માંદું માણસ છે કે એજેડ પર્સન છે, નાનું છોકરું છે, પણ આપણે તો કોઈનું વિચારવાનું જ નહીં. આપણે આપણી મસ્તીમાં જ રહેવાનું. માતાજીના નામે લોકો શું શું કરે છે એ ખબર નથી પડતી. મારે તો ગરબા ગાવા જવાતા નથી કારણ કે શરીર વધી ગયું છે, ચાલાતું જ નથી. ગરબા તો બહુ દૂરની વાત છે. એટલે જ્યારે બી ટાઈમ મળે ને ત્યારે માતાજીનું મનમાં નામ લઈ લઈએ, સ્મરણ કરી લઈએ. સારું કરે માતાજી, સૌનું ભલું કરે. શરૂઆત મારાથી કરે.